जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण अष्टम स्कंद अध्याय 22। ભગવાને બલિરાજાને સુતલમાં રાખ્યો અને પોતે તેના દ્વારપાળ થયા। શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, ભગવાને અસુર બલિનું એ બધા અપમાન કર્યું ને સત્વગુણથી તેને ભ્રષ્ટ કરવા માંડ્યો, છતાં ભ્રષ્ટ ન થઈ તે ઉદાહર વચન કહેવા લાગ્યો। બલિરાજા બોલ્યો, હે ઉત્તમ કીર્તિવાળા દેવશ્રેષ્ઠ, મેં કહેલા વચનને આપ અસત્ય માનો છો, પણ તે વચનને સત્ય જ કરું છું। મારું વચન કદી ઠગારું થવું ન જોઈએ। આપ પોતાનું ત્રીજું પગલું મારા મસ્તક પર મૂકો। હું મારી અપકીર્તિથી જેવો ડરું છું, તેવો મારા સ્થાનથી ભ્રષ્ટ થઈ નરકમાં પડવાથી, આપના આ પાસ્ત બંધનથી, અપાર દુઃખ આવી પડવાથી, ધનના સંકટથી કે કેદ પકડવાથી ડરતો નથી। હું માનું છું કે સર્વ પૂજ્ય મહાપુરુષોએ કરેલી શિક્ષા તો મનુષ્યોને માટે અત્યંત પ્રશંસા પાત્ર થાય છે, કારણ કે એવી શિક્ષા તે માતા, પિતા, ભાઈ કે મિત્રો પર મોહવશ કરી શકતા નથી। ખરેખર આપ અમે અસુરોના પક્ષમાં રહેનારા ગુરુ જ છો, કે જે અનેક મદો વડે આંધળા બનેલા અમને ઐશ્વર્યથી ભ્રષ્ટ કરવા રૂપે જ્ઞાન દ્રષ્ટિ આપો છો। આપ વિશે રૂઢ કરેલા વેરબંધનથી અનેક અસુરો એવી સિદ્ધિ પામ્યા છે કે જે અનન્ય ભાવવાળા યોગીઓને જ મળે છે। આવા અનેક પરાક્રમો કરનારા આપે મને કેદ પકડ્યો અને વરુણના પાસોથી બાંધ્યો, તેથી હું શરમાતો નથી કે દુઃખી પણ થતો નથી। મારા દાદા પ્રહલાદજી આપના ભક્તોમાં માનવામાં આવ્યા છે અને આખા જગતમાં તેમની કીર્તિ ફેલાય છે, છતાં આપના શત્રુ પોતાના પિતા હિરણ્યકશિપુ એ તેમને અનેક જાતના દુઃખો આપ્યા હતા। તે પણ તેમણે દેહાદિની અસારતા સમજી સર્વ રીતે નિર્ભય આપના ચરણ કમળનો જ આશ્રય કર્યો હતો। આવા આપના ભક્ત પ્રહલાદજીનો હું પૌત્ર છું, તેથી જ આપે મારા પર કૃપા કરી છે, બાકી હું તે કૃપા પાત્ર નથી। આ શરીર કે જે છેવટે સાથ છોડી દે તેનું શું કામ છે? તેમજ જે કામ લૂંટારાઓ પણ કરી આપે છે, તે ધન લઈ લેનારા પોતાના સ્વજનોથી પણ શું કામ છે? અને સંસારમાં કારણભૂત સ્ત્રી, ઘર કે આયુષ્યનું પણ મનુષ્યને આ લોકમાં શું કામ છે? આ બધાથી તો કેવળ આયુષ્યનો વ્યર્થ નાશ જ થાય છે। આવો મનમાં નિશ્ચય કરી ગાઢ જ્ઞાનવાળા મારા શ્રેષ્ઠ દાદા પ્રહલાદજીએ મનુષ્યોથી ડરીને પોતાના કુળનો નાશ કરનારા છતાં સર્વ તરફથી નિર્ભય અને અવિનાશી આપના ચરણોનો આશ્રય કર્યો છે। તેથી જ દેવે મને પણ, જેને લીધે મનુષ્ય અભિમાની બુદ્ધિવાળો થઈ પોતાના જીવનને કાળના પંજામાં રહેનારું ને નાશવંત સમજી શક્યો નથી, તેવી રાજ્યલક્ષ્મીથી બળાત્કારે ભ્રષ્ટ કર્યો છે અને પોતાનું પણ શત્રુ એવા આપની પાસે આણી મૂક્યો છે। શ્રી સુખદેવજી બોલ્યા, હે કુરુક્ષેત્ર, બલિરાજા એમ કહેતા હતા, તેવામાં ભગવાનને પ્રિય પ્રહલાદજી ઉદય પામેલા ચંદ્રની પેઠે ત્યાં આવ્યા। તે કાંતિથી પ્રકાશતા હતા, તેમના નેત્રો કમળ જેવા વિશાળ હતા, શરીરે તે ઉન્નત હતા, તેમણે પીળા વસ્ત્રો પહેર્યા હતા, તેમની કાંતિ શ્યામ હતી, બાહુ લાંબા હતા અને સર્વાંગે તે સુંદર હતા। આવા પોતાના દાદા પ્રહલાદજીના બલિરાજાએ દર્શન કર્યા। તે વેળા વરુણ પાસોથી પોતે બંધાયેલો હતો, તેથી બલિરાજાએ પૂર્વની પેઠે તેમની પૂજા કરી નહીં, પણ શરમથી મસ્તક નીચું કરી અશ્રુભર્યા નેત્રે માત્ર તેમને નમસ્કાર કર્યા। મોટા મનના પ્રહલાદજીએ સુનંદ, નંદ વગેરે સેવકોથી સેવાતા વામન ભગવાનને ત્યાં બેઠેલા જોઈ પૃથ્વી પર પડી મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા અને બલિરાજા ઉપર ભગવાને કૃપા કરી તે જોઈ તેમને હર્ષના રોમાંચ થયા અને નેત્રોમાંથી સરતા હર્ષના આંસુઓથી તે વિહવળ થયા। પછી પ્રહલાદજી બોલ્યા, હે ભગવાન, આપે જે આ બલિને ઓજસ્વી ઇન્દ્રપ્રદ આપ્યું હતું અને પાછું આપે જ તે આજે લઈ લીધું, તે સારું કર્યું છે। હું માનું છું કે મનને મોહ ઉપજાવનારી લક્ષ્મીથી આપે આને ભ્રષ્ટ કર્યો, તે આના પર મોટી કૃપા જ કરી છે। જે લક્ષ્મી વડે વિદ્વાન સંયમી પણ મોહ પામે છે, તેથી લક્ષ્મી જ્યાં સુધી પાસ હોય છે ત્યાં સુધી કયો પુરુષ આત્મતત્વને જુએ છે? માટે મારા આ પુત્રને લક્ષ્મીથી ભ્રષ્ટ કરી મોટી કૃપા કરનારા
જગતના ઈશ્વર અને સમગ્ર લોકના સાક્ષી આપ નારાયણને અમારા નમસ્કાર હો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, પછી બે હાથ જોડી ઉભેલા તે પ્રહલાદજીના સાંભળતા ભગવાન બ્રહ્મા વામન ભગવાનને કંઈ કહેવા તૈયાર થયા. તેટલામાં જ હે રાજા, બલિ રાજાની સતી વિદ્યાવલી પોતાના પતિને બંધાયેલા જોઈ ભયથી વિવળ બની વામન ભગવાનને પ્રણામ કરી નીચું મુખ રાખી બોલી. વિંધ્યાવલી બોલી, હે ઈશ, આપે પોતાને ક્રીડા કરવા આ ત્રણ જગતની રચના કરી છે. તેમાં જે બીજાઓ પોતાનું સ્વામીપણું માને છે તેઓ ખરેખર દુષ્ટ બુદ્ધિવાળા છે. આપ આ રીતે ત્રણેય જગતના કર્તા, પ્રભુ, પાલક અને સહારક છો. તેની વળી બીજાઓ શું આપવાના છે? મારા પતિ વગેરેમાં અમે સ્વતંત્ર છીએ. આપ માત્ર કહેવાનો અધિકાર પણ આપે જ આપ્યો છે. છતાં તેઓ કહે છે કે અમે ભગવાનને 3 પગલાં આપ્યા. ખરેખર તે નિર્લજ્જ છે. બ્રહ્મદેવ બોલ્યા, હે પ્રાણીઓનું રક્ષણ કરનારા, હે પ્રાણીઓના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગન્નમ્ય, આપે આ બલિ રાજાનું બધું લઈ લીધું છે, તો હવે આને વરુણ પાસથી છોડો. આવી શિક્ષાને આ યોગ્ય નથી. આ બલિએ આપને બધી પૃથ્વી આપી છે અને જે લોક કર્મથી મેળવેલા હતા તે પણ આપણને અર્પણ કર્યા છે. એટલું જ નહીં, પણ આપે આને ઉદાર બુદ્ધિ વડે પોતાનું સર્વસ્વ તથા આત્મા આપને અર્પણ કરેલ છે. સરળ બુદ્ધિવાળો મનુષ્ય જેમના ચરણમાં કેવળ જળ અર્પી ધ્રુવના અંકુરોથી પણ ઉત્તમ પૂજા કરી સર્વશ્રેષ્ઠ ગતિ પામે છે, તો ઉદાર મનથી ત્રણેય લોકને આપને આપી દેનારો આ બલિ રાજા પીડા કેમ પામે? શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, હું જેના પર કૃપા કરું છું તેની પાસેથી ધન લઈ લઉં છું. કેમ કે ધનને લીધે મદવાળો પુરુષ અભિમાની બની લોકનું તથા મારું પણ અપમાન કરે છે. જીવાત્મા પોતાના કર્મોને લીધે અસ્વતંત્ર થઈ અનેક જાતની જાતિઓમાં જન્મ લેતો જ્યારે કોઈ વખતે મનુષ્યનું શરીર પામે ત્યારે જન્મ, કર્મ, વય, રૂપ, વિદ્વા, ઐશ્વર્ય તથા ધન વગેરેથી જો એને મદ ન થાય તો સમજવું કે તેમાં મારી કૃપા જ કારણ છે. ઉત્તમ જન્મ, કર્મ વગેરે ચો તરફથી અભિમાન તથા અકળાઈના કારણો છે અને સર્વ કલ્યાણના વિરોધી છે. માટે મારા પરાયણ રહેનારો મારો ભક્ત તો એઓમાં કદી મોહિત થતો નથી. માટે મારા ભક્તને તો તેની ઈચ્છા પ્રમાણે સંપત્તિઓ હું આપું છું, પણ અભક્ત તે સંપત્તિઓથી મોહિત થાય છે. માટે તેવા પાસેથી તેને સંપત્તિઓ હરી લે તે રૂપે તેના પર હું કૃપા કરું છું. આ બલિ રાજા દાનવો તથા દૈત્યોના નાયક છે અને કીર્તિ વધારનારો છે. તેણે મારી અજીત માયાને પણ જીતી છે. તેથી આવો દુઃખી થયા છતાં તે મૂંઝાતો નથી. આ રાજાના ધનનો નાશ થયો, સ્થાનથી ભ્રષ્ટ થયો, શત્રુઓએ તેનું અપમાન કર્યું અને બાંધ્યો, જ્ઞાતિઓએ તેને તજ્યો, દુઃખ પામ્યો અને ગુરુએ તેનો તિરસ્કાર કર્યો, કથા સાપ દીધો છતાં તેણે સત્ય છોડ્યું નથી. મેં છળથી તેને ધર્મ કહ્યું તો પણ આ ઉત્તમ વ્રતવાળા સત્યવચની રાજાએ ધર્મ તજ્યો નહીં. આ બલિ રાજા દેવોને પણ દુર્લભ મારું સ્થાન પામ્યો છે. ઉપરાંત સાવરણી મનુના સમયમાં તે ઇન્દ્ર થશે અને તે વેળા હું તેનું પાલન કરીશ. માટે સાવરણી મન્વંતરનો સમય આવે ત્યાં સુધી વિશ્વકર્માએ બનાવેલા સૂતલ લોકમાં આ ભલે રહે, જ્યારે નારાઓને મારી કૃપા દ્રષ્ટિથી મનની કે શરીરની પીડા, થાક, આળસ, હેરાનગતિ કે ઉપદ્રવો થતા નથી. હે મહારાજ બલિ, તારું કલ્યાણ થાવ. તું હવે તારા જ્ઞાતિ પરિવાર સાથે દેવોને પણ ઈચ્છવા યોગ્ય એવા સૂતલ લોકમાં જા. ત્યાં લોકપાલો પણ તને હેરાન કરી શકશે નહીં, તો બીજાઓની તો વાત જ છે. જે દૈત્યો તારી આજ્ઞા નહીં માને તેઓને મારું આ ચક્ર નાશ કરશે. હે વીર, તું તારા પરિવાર અને સંપત્તિ સાથે તારી સર્વ તરફથી રક્ષા કરીશ અને તે સ્થળે તું મને નિત્ય પોતાના સમીપ રહેલો જોઈશ. વળી દાનવો તથા દૈત્યોના સંગથી તારો જે કંઈ આસુરી ભાવ હશે તે પણ ત્યાં મારો પ્રભાવ જોઈ તત્કાલ નાશ પામશે. શ્રીમદ ભાગવત મહાપુરાણ, અષ્ટમ સ્કંદ, અધ્યાય 22 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.